વિદેશમાં વસવાટ કરતા ભારતીય નાગરિક વિદેશમાં મૃત્યુ પામ્યા હોય અને દેશમાં તેનો પાર્થિવ દેહ લાવીને તેનું દેહદાન કર્યું હોય તેવી દેશની સૌ પ્રથમ ઘટના, જેમાં અંગદાનના ક્ષેત્રમાં કાર્ય કરતી ડોનેટ લાઈવ સંસ્થાના ટ્રસ્ટી પ્રકાશભાઈ પટેલ અને તેમના પરિવારે પોતાના જુવાન જોધ પુત્ર સ્વપ્રજેશ ઉંમર વર્ષ 39નું દેહદાન કરી સમાજને નવી દિશા બતાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચરોતર પંથકમાં સૌથી નાની ઉંમરના યુવાનના દેહદાનની સૌ પ્રથમ ઘટના હોવાનું જાણવા મળેલ છે. મૂળ આણંદના ઓળ ગામના વતની હાલ મુંબઈ ખાતે રહેતા અને ઈસરોમાં ઇલેક્ટ્રિકલ સર્કિટ ગોલ્ડ પ્લેટિંગ સપ્લાયનું કામ કરતા અને અંગદાનની જાગૃતિ માટે સમાજમાં કાર્ય કરતી સંસ્થા ડોનેટ લાઈફ ટ્રસ્ટી પ્રકાશભાઈ પટેલનો સુપુત્ર પ્રજેશ ઉંમર વર્ષ 39 તેના પરિવાર સાથે કેનેડામાં રહેતો હતો અને બેકરીની દુકાન ચલાવતો હતો. રવિવારના તારીખ 21 એપ્રિલના રોજ પ્રજેશને ઝાડા ઉલટી થતાં હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. થોડા કલાકોની સારવાર પછી તેનું બ્લડ પ્રેશર ઘટી જતાં તેમજ ઓક્સિજન લેવલ ઓછું થઈ જતાં તેનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ સ્વપ્રજેશના પાર્થિવ દેહને સમયસર દિલ્હીથી અમદાવાદ એર ઇન્ડિયામાં વિમાન મારફતે સમયસર પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિન્દ્રરાવ સિંધિયા અને આણંદના સાંસદ મિતેશભાઈ પટેલનો સહકાર સાંપડ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિદેશમાં વસવાટ કરતા ભારતીય નાગરિક વિદેશમાં મૃત્યુ પામ્યા હોય અને દેશમાં તેનો પાર્થિવ દેહ લાવીને તેનું દેહદાન કર્યું હોય તેવી દેશની આ સૌ પ્રથમ ઘટના છે. તદુપરાંત ચરોતર પંથકમાં પણ સૌથી નાની ઉંમરના યુવાનના દેહદાનની સૌ પ્રથમ ઘટના છે. સ્વપ્રજેશ આણંદમાં ડોનેટ લાઈફ સંસ્થા સાથે જોડાઈને હંમેશા અંગદાનની જનજાગૃતિ માટે કાર્ય કરતો હતો. સ્વપ્રજેશ તેના મૃત્યુ પછી તેના દેહદાનની થકી મેડિકલ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મદદરૂપ બનશે. કે હું ઘણા વર્ષ સુધી ડોનેટ લાઈફ સંસ્થામાં કામ કરું છું. હું લોકોને એમના અંગનું દાન કરાવવાનું કહેતો હોય અને જ્યારે મારે પ્રસંગ આવે અને હું ના કરું તો કેમ કહેવાય. મેં મારી દીકરાની વહુને સમજાવી, નિલેશભાઈ બી સમજાવી અને અમે તૈયાર થયા. અમે જ્યારે ડૉક્ટરને પૂછ્યું તો ડૉક્ટરે એમને એવું કહ્યું કે આ તમારો દીકરો 100 ડૉક્ટર તૈયાર કરશે. અને જે આપણા સમાજમાં એમ છે કે અગ્નિ સંસ્કાર આપણે કરવો જ જોઈએ, તો અમને ડૉક્ટરે એવું કહ્યું કે આ એક ટર્મ શીખ્યા પછી અમે પોતે એટલે કોલેજ પોતે એનો સરસ રીતે અગ્નિ સંસ્કાર કરવાની છે. એટલે અમને ખૂબ સંતોષ છે. તો સંદેશ આપશો અન્ય લોકોને પણ આવી રીતે અગ્નિ સંસ્કાર કરીને કે દફનાવીને વેડફી નાખવું એના કરતાં અંગદાન કરવા એ બી સારા, અને જો દેહદાન કરીએ તો એના પરથી બીજા ડૉક્ટર ઊભા થવાના જ છે. કાલે ઉઠીને પ્રજેશનો દીકરો પણ સપોઝ કે ડૉક્ટરની લાઈનમાં જાય અને જે દિવસે કોઈક બોડીને એ બોડી ઉપર કામ કરતો હશે તો એના મિત્રોને એ જ કહેશે કે મારા પપ્પાએ બી દેહદાન કર્યું હતું. ઓડ ગામના વતની અને મુંબઈમાં રહેતા પ્રકાશભાઈ પટેલનો દીકરો પ્રજેશ ને 21 એપ્રિલના રોજ કેનેડામાં એ રહેતો હતો અને કેનેડામાં એને ડાયરિયા થતાં એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને એકાએક ડાયરિયા વધી જતાં અને ત્યારબાદ એનું બ્લડ પ્રેશર અને ઓક્સિજનનું લેવલ ઓછું થઈ જતાં થોડા કલાકોની સારવાર પછી એ મૃત્યુ પામ્યો. અને ત્યાર પછી
એને પ્રજેશના પાર્થિવ દેહને ભારત લાવવા માટેની તૈયારી કરવામાં આવી અને જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા એના પાર્થિવ દેહને ત્યાં મોર્ગમાં રાખવામાં આવ્યો અને ગઈકાલે એટલે કે 29 તારીખે પ્રજેશનો પાર્થિવ દેહ ટોરેન્ટોથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ આવ્યો વિમાન મારફત અને અમદાવાદથી એમ્બ્યુલન્સ મારફત એને ઓડ ગામ લાવવામાં આવ્યો. પ્રજેશના ધર્મપત્ની સેજલ જે પણ કેનેડામાં જ રહે છે અને ટીચર છે. પ્રજેશને 2 બાળકો છે, વિહાન અને મિહિકા, જેઓ ધોરણ 3 અને 8માં અભ્યાસ કરે છે. અને પ્રજેશના પિતાશ્રી ઈસરોમાં જોડે કામ કરે છે. સેજલ અને એના પ્રજેશના માતા પિતા પ્રકાશભાઈ અને આરતીબેને વિચાર્યું, પ્રકાશભાઈ પોતે અંગદાનની જનજાગૃતિ માટે સમાજમાં કાર્ય કરી રહ્યા છે અને એ સૌએ વિચાર્યું કે આપણું સ્વજન તો ગયું છે, પરંતુ આજે જો આપણે એના દેહનું દાન કરીએ તો જે મેડિકલના વિદ્યાર્થીઓ છે જેને શરીરની એનેટોમી શીખવા માટે દેહની જરૂર પડતી હોય છે અને આવા યુવાનના દેહદાન બહુ ઓછા થતા હોય છે. આ નિર્ણય કરવો ખૂબ જ કપરો હોય છે, પરંતુ પરિવારે પોતાના હૃદય પર પથ્થર મૂકીને સમાજને એક મોટી દિશા પણ બતાવી કે પોતાના સ્વજનનું જ્યારે પણ આવું કંઈક થાય તો જો બ્રેઇન ડેડ થાય તો અંગદાન કરવું જોઈએ અને જો સામાન્ય મૃત્યુ થાય અને જો આપણે એના બોડીનું દાન કરી શકતા હોઈએ તો એ બોડીનું દાન પણ કરવું જોઈએ. ને એ રીતે આજે એના પ્રજેશના દેહનું દાન કરવામાં આવ્યું અને આજે આ આયુર્વેદિક કોલેજમાં ડૉક્ટર બાબરિયા સાહેબ અને એમની ટીમને આ દેહ સોંપવામાં આવ્યો અને જે મેડિકલના વિદ્યાર્થીઓને માટે આ ખૂબ જ ઉપયોગી નીવડશે એની એનેટોમી શીખવા માટે. અને આજે એક વાત ચોક્કસ એ પણ આપણે નોંધ લેવી જોઈએ કે કોઈ વ્યક્તિ, કોઈ ભારતીય નાગરિક વિદેશમાં રહેતો હોય અને તેનું મૃત્યુ ત્યાં વિદેશમાં થાય અને વિદેશમાં મૃત્યુ થયા પછી એના પાર્થિવ દેહને ભારતમાં લાવીને એનું દેહદાન કરવામાં આવ્યું હોય એવી આ દેશની સૌપ્રથમ ઘટના છે. અને ચરોતર પંથકમાં પણ દેહદાન થયા હશે, પરંતુ 39 વર્ષના યુવાનનું દેહદાન થયું હોય એવી આ ચરોતર પંથકની પણ સૌપ્રથમ ઘટના છે. હું પ્રજેશની ધર્મપત્ની સેજલ, પ્રજેશના માતા પિતા પ્રકાશભાઈ, આરતીબેન અને પ્રજેશનો દીકરો વિહાન કે જે 12 વર્ષની ઉંમરનો જ છે, એને નતમસ્તક વંદન કરું છું, પ્રણામ કરું છું અને સલામ કરું છું કે તેઓએ આ દેશને પણ એક નવી દિશા બતાવીને એક માનવતાભર્યું ઉત્તમ કાર્ય કર્યું છે.